હરિભક્તો જ આવે, બધા હરિભક્તો આવશે ને પછી એ સભાના આયોજનમાં શું કરવું એ સંતો અને અમારા સ્વયંસેવકો જે નક્કી કરશે એની પછી બાકીની વ્યવસ્થા કરીશું. પણ આ રીતે આપણે આવતી વખતની સભા પણ વિશેષનો લાભ લેવાનો છે. હવે કથાની પૂર્ણાહુતિ દરમિયાન પૂર્ણાહુતિમાં જે આજના અમારા યજમાન છે જે અમેરિકાવાસી, એ ખૂબ ભાવિક છે, સંતોના સદગુરુવર્ય ધ્યાની સ્વામીના અતિ સેવેલા છે. એ ભક્તની દીકરાનું લગ્ન આજે અમેરિકા ખાતે ગોઠવાઈ રહેલ છે, ચાલુ છે. ત્યારે એમના ઈચ્છાથી આજે હરિભક્તોને રાજી કરવા, નિજ મંદિરમાં રહેતા બિરાજમાન ભગવાનને રાજી કરવા, સંતોને રાજી કરવા આજે યજમાન પદે રહ્યા છે. તો એમના જે સ્વજન ભક્તો જે આવ્યા છે જેમના હું નામ બોલું એ અત્રે પધારશે અને સંતોનો રાજીપાનો હાર સ્વીકારશે. તો મિતુલભાઈ શંભુભાઈ પટેલ કરમસદ, અરવિંદભાઈ પટેલ રાજા કરમસદ, એ સિવાય કિરણભાઈ પ્રફુલભાઈ પટેલ, નીરજભાઈ કાંતિભાઈ પટેલ તથા નૈનેશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ, આ જેટલા હરિભક્તોના નામ બોલ્યા એ અત્યારે સંતો પાસે આવશે અને પ્રસાદીનો હાર સંતો પાસેથી ગ્રહણ કરશે. એ સિવાય હું આજે 2 હરિભક્તોને એવાને બોલાવું છું. આમ તો જે છેલ્લા 10 વર્ષથી આ મંદિરના કોઠારની સંભાળવાની સેવા કરી રહ્યા છે, નાના મોટા તમામ કામો જેની ફરજ પોતાનું માનીને બજાવી રહ્યા છે, ખૂબ નિષ્ઠાથી બજાવી રહ્યા છે અને ઈમાનદારીપૂર્વક બજાવી રહ્યા છે એવા પૂનમભાઈ પટેલ એ જ્યાં હોય એથી સંતો પાસે આવશે. અમારા દેવની તો વફાદારી એટલી છે પણ સંતો પ્રત્યે પણ એમનો ભાવ એવો ને એવો છે. તો પૂનમભાઈ પટેલ એ અત્રે પધારશો. આવો પૂનમભાઈ. એ સિવાય આ છેલ્લા કેટલાય વર્ષોથી આપણે દાદાના ઠાકોરજીના થાળ બનાવે છે, આપણી અભ્યુદય સભાઓ જાય એના પ્રસાદ તૈયાર કરે છે. એવામાં અમારા રસોઈયા ભક્ત પ્રકાશભાઈ નાગદા જે બ્રાહ્મણ છે, આમ તો આ મંદિરમાં પહેલા પણ ઘણા વર્ષ સુધી રહેલા અને પછી બીજે સેવા કરવા ગયેલા, પણ તેમ છતાંય એમને હનુમાનજી જોડે નાતો ખૂબ રહેલો. એ બીજે નોકરી કરે પણ એમ કહેતા, હરિભાઈ જો કોઈ મંદિરમાં તકલીફ પડે તો કહેજો, હું દાદાનો થાળ બનાવી દઈશ. અને તમારી જાણ માટે જ્યારે વિદ્યાનગરમાં જ્યારે બીજે નોકરી કરતા ને ત્યારે પણ અહીં દાદાનો થાળ બનાવવા અવશ્ય આવતા. ને અત્યારે તો છેલ્લા 6 વર્ષથી પાછા આપણા દાદાના મંદિરમાં દેવોના થાળ અને પ્રસાદ તૈયાર કર્યા છે. તો એવા પ્રકાશભાઈ નાગદા એ અત્યારે સહજાનંદ સ્વામી મહારાજ કી જય. હવે ગવૈયા ભક્તો ધૂન બોલાવશે ત્યારે અહીંથી લાઈનમાં શિસ્તબદ્ધ ઊભા થઈ અને પુરુષ ભક્તો સંતોનો ચરણ સ્પર્શ કરીને રાજીપો મેળવશે. એ દરમિયાન સ્વયંસેવકો ખુરશીઓ ઉઠાવી એક સાઈડે કરશે અને જ્યારે પુરુષ ભક્તો સંતોને પગે લાગીને પતી જાય ત્યાર પછી જ પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ